વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 5 દેશોનો પ્રવાસ વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે ફોકસ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 મે થી 20 મે સુધી 5 દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રા પર રહેશે। આ પ્રવાસની શરૂઆત યુનાઇટેડ આરબ અમીરાતથી થશે। ત્યારબાદ વડાપ્રધાન નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને અંતે ઇટલીની મુલાકાત લેશે। આ પ્રવાસને ભારતની વૈશ્વિક વ્યૂહરચના, આર્થિક સહકાર અને યુરોપ નોર્ડિક દેશો સાથે મજબૂત થતા સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। યુએઈ રોકાણ અને ઉર્જા ભાગીદારી પર રહેશે ભાર। યુએઈમાં વડાપ્રધાન મોદી યુએઈના ટોચના નેતૃત્વ સાથે બેઠક કરશે। ભારત અને યુએઈ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં વેપાર અને રોકાણ સંબંધો ઝડપથી મજબૂત બન્યા છે। जैसा आपने कहा, मैं अपने दूसरे घर आया, ये शब्द, ये भाव मेरे जीवन की बहुत बड़ी पूंजी है। आज भी जिस प्रकार से आपकी वायुसेना के जहाजों ने एस्कॉर्ट किया, ये भारत के लोगों का सम्मान है। आपने पिछले दिनों प्राकृतिक आपदा के कारण कुछ इलाकों में जो परेशानी आई, उन पीड़ित परिवारों के लिए संवेदना व्यक्त की, इसके लिए भी मैं आपका बहुत बहुत आभारी हूं। पिछले कुछ समय से आपसे फोन पर तो बात होती रहती थी, परंतु मैं स्वयं आपसे मिलने के लिए बहुत ही बेताब था, आतुर था। नहीं क्यों, लेकिन मुझे ऐसा लग रहा था कि मुझे जितना हो सके उतना जल्दी आपके पास आना चाहिए, आपको मिलना चाहिए। आज आपसे मिलकर के मुझे सचमुच बहुत खुशी हुई है। ऊर्जा सुरक्षा અને તેલ પુરવઠા મુદ્દે ચર્ચા। ભારતમાં યુએઈના રોકાણમાં વધારો, ફિનટેક, ડિજિટલ પેમેન્ટ અને સ્ટાર્ટઅપ સહકાર, ભારતીય પ્રવાસી સમુદાય સાથે કાર્યક્રમની શક્યતા, રક્ષા અને સમુદ્રી સુરક્ષા સહયોગ પર ચર્ચા। સીઈપીએ કરાર બાદ બંને દેશો વચ્ચેનો વેપાર ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે। નેધરલેન્ડમાં વડાપ્રધાન મોદી ડચ નેતૃત્વ સાથે મુલાકાત કરશે। આ મુલાકાત ખાસ કરીને કૃષિ, જળ વ્યવસ્થાપન અને હાઈટેક ઇનોવેશન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સ્માર્ટ એગ્રીકલ્ચર ટેકનોલોજી પર સહકાર, પાણી સંરક્ષણ અને નદી વ્યવસ્થાપન મોડેલ પર ચર્ચા, સેમિકન્ડક્ટર અને હાઈટેક મેન્યુફેક્ચરિંગમાં રોકાણ, લોજિસ્ટિક્સ અને બંદર સહયોગ મજબૂત કરવાનો પ્રયાસ, ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ ટેકનોલોજીમાં પણ બંને દેશો વચ્ચે સહકાર વધવાની આશા છે। સ્વીડન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ત્યાંના ઉદ્યોગ જગત અને રાજકીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે। સ્વીડન યુરોપમાં ઇનોવેશન અને ક્લીન ટેકનોલોજી માટે જાણીતું દેશ છે। ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી પર સહકાર, રક્ષા ટેકનોલોજી અને સાયબર સુરક્ષા મુદ્દે ચર્ચા, એઆઈ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં ભાગીદારી, સ્ટાર્ટઅપ અને રિસર્ચ સહયોગમાં વધારો। નોર્વેના ઓસ્લો ખાતે વડાપ્રધાન મોદી ત્રીજી ભારત નોર્ડિક સમિટમાં ભાગ લેશે, જેમાં નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડનના વડાપ્રધાનો હાજર રહેશે। આર્કટિક વિસ્તાર અને જળવાયુ પરિવર્તન પર ચર્ચા, બ્લુ ઇકોનોમી અને સમુદ્રી સહકાર, ગ્રીન હાઇડ્રોજન અને નવીનીકરણીય ઉર્જા, હેલ્થકેર અને ડિજિટલ હેલ્થ ક્ષેત્રમાં સહકાર, નોર્ડિક દેશો સાથે ટેકનોલોજી ઇનોવેશન ભાગીદારી। વડાપ્રધાન મોદી ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડના વડાપ્રધાનો સાથે અલગથી દ્વિપક્ષીય બેઠકો પણ કરશે। ઇટલીમાં વડાપ્રધાન મોદીનો પ્રવાસ ભારત યુરોપ આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। ભારત EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે આગળની વ્યૂહરચના, રક્ષા ઉત્પાદન અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સહકાર, પર્યટન, સંસ્કૃતિ અને શિક્ષણ ક્ષેત્રમાં ભાગીદારી, મેન્યુફેક્ચરિંગ અને રોકાણને પ્રોત્સાહન। તાજેતરના વર્ષોમાં ભારત અને ઇટાલી વચ્ચે વ્યૂહાત્મક અને ઔદ્યોગિક સંબંધો વધુ મજબૂત બન્યા છે। વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ માત્ર કૂટનીતિક યાત્રા નથી, પરંતુ ભારતની વૈશ્વિક આર્થિક અને વ્યૂહાત્મક સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે। આ પ્રવાસ દ્વારા ભારત યુરોપ અને ખાડી દેશો સાથે વેપાર, ટેકનોલોજી, રક્ષા, ઉર્જા અને જળવાયુ સહકારને નવી દિશા આપવા તૈયારી કરી રહ્યું છે।